સેવા ટ્રસ્ટ દ્વારા આ આયોજન કરાયા હતા। ત્યારે કથા દરમિયાન આવેલ નાણાંને બેંકમાં મૂકવામાં આવ્યા હતા અને તે રકમના વ્યાજમાંથી શિક્ષણ કાર્ય કરવા ટ્રસ્ટના સદસ્યોએ નિર્ધાર કર્યો હતો, જેના ભાગરૂપે વર્ષ 2007 થી આ ગોપાલકૃષ્ણ ટ્રસ્ટ દ્વારા પાટણ શહેરની લગભગ તમામ શાળાઓમાં ધોરણ 1માં પ્રવેશ લેતા બાળકોને સ્કૂલ દફતર વિતરણ કરવાનું આયોજન હાથ ધરાયું છે। ત્યારે આજે પણ પાટણ શહેરની 30 જેટલી શાળાઓના 1500 જેટલા વિદ્યાર્થીઓને સ્કૂલ દફતરની કીટ જે તે શાળાના પ્રિન્સિપાલ માધ્યમથી અર્પણ કરાઈ હતી। આ પ્રસંગે ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી ડોક્ટર શંકરભાઈ પટેલ, ટ્રસ્ટી ડોક્ટર જે.કે. પટેલ, જાણીતા બિલ્ડર યતીનભાઈ ગાંધી, વરિષ્ઠ પત્રકાર હર્ષદભાઈ ખમાર સહિતના ટ્રસ્ટીઓ અને ટ્રસ્ટના કાર્યકરો તેમજ વિવિધ શાળાના આચાર્યો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। તો હવેથી માત્ર શહેર જ નહીં પણ આજુબાજુના ગામડાઓના શાળાઓના વિદ્યાર્થીઓને પણ આ લાભ અપાશે તેવી જાહેરાત પણ કરાઈ હતી। જે શાળામાં પાટણની પાસે 30 શાળાઓ છે તેની અંદર અભ્યાસ કરી રહ્યા છે તેમને આ 7મા વર્ષે 2007 જૂનથી અમે શરૂ કરેલી આ અમારી કાર્યવાહી આજે પણ ચાલુ છે અને ભવિષ્યમાં પણ ચાલુ રહેશે। હવે આ સાલ અમે લગભગ 1500 કીટોનું વિતરણ કરવાનું છે, પણ વરસાદ અને થોડા બીજા સંજોગોના કારણે 50% કીટો હજી આવી શકી નથી, એટલે આજે 500 કીટોનું અમે